પવન, વોટ ઇઝ યોર વિઝન ફોર નેક્સ્ટ 5-10 years અથવા જીવનમાં હવે જે રેસ્ટ ઓફ લાઈફ છે તો વિઝન શું છે? આમ કે એવું કશું નક્કી કર્યું કે આ લેવલે જવું છે? મારે આજના યુવાનોને બધાને કહેવું છે કે when you are at the age of 16 or 17, 18, તો તમે તમારી લાઈફને બેલેન્સ કરવા માટે, તમારી લાઈફને હેપી કરવા માટે, તમારી લાઈફમાં કંઈક કરવા માટે આ વસ્તુને ધ્યાનમાં રાખો કે આપણે આપણા સરાઉન્ડિંગથી, ખરાબ વાતો સાંભળવાથી, ખરાબ વાતો જોવાથી કે ખરાબ વસ્તુઓ જોવાથી આપણા મનની વાસનાઓના ફેરામાં આપણને ખબર બી નથી પડતી, જકડામાં આવી જઈએ છે. ડ્રગ્સના રવાડે, વ્યસનના રવાડે, ટીવી મોબાઈલમાં તમે જોયું, પિક્ચરમાં જોયું, પણ એનાથી તમને ખબર નથી કે આવનારા 20 વર્ષનો કેટલો પોટેન્શિયલ તમે ગુમાવી રહ્યા છો. બિલકુલ બિલકુલ. અને મારી જોડે એક મારા ગુરુની એક અદ્ભુત એક્ઝામ્પલ છે ને અદ્ભુત સ્ટોરી છે જે હું કહેવા માંગુ છું, જેનાથી કરીને આજનો યુથ સમજી શકે. અને દેટ ઇઝ વોટ વિઝન ઓફ માય લાઈફ, કે મારે યુવાનોને એ રીતે પ્રેરિત કરવા છે કે નાની નાની વાસનાઓથી બચીને કઈ રીતે યુ કેન બીકમ કિંગ ઓફ લાઈફ. ક્યા બાત. કઈ રીતે યુ કેન બીકમ કિંગ ઓફ લાઈફ વેર યુ ફીલ પ્રાઉડ ઓફ યોર સેલ્ફ, અને તમારો ઓરા ઝળકે. તમે જાઓ તો 1 લાખ લોકોમાં તમારી પર્સનાલિટી અલગથી ઝળકે અને લોકો તમારી રાહ જોતા હોય. એક વખત એક લલિતાંગ નામનો યુવાન, શેઠનો યુવાન હોય છે, ઘોડે સવારી કરતો હોય છે, અને એ જ રાજ્યમાં એક રાજાની રાણી હોય છે જે ભોગી હોય છે, જેને માયાની બહુ ભોગ હોય. એટલે સારા અતનવા નવ યુવાનોને એની દાસીઓને મોકલે ને લોભાઈને લઈને આવે એના રાજ્યમાં. આ જ રીતે લલિતાંગ બી એની મીઠી મીઠી વાતોમાં ફસાઈ જાય, અને જે એક દિવસ લલિતાંગ આની રાણીની મીઠી મીઠી વાતોમાં ફસાતો હોય અને અચાનકથી રાજા આવી જાય. રાજા આવે એટલે રાણી ગભરાઈ જાય, યુવાન ગભરાઈ જાય કે હવે મારી નાખશે. એટલે રાણી શું કરે કે એના અંદર એક જે સંડાસો ને એની નીચે ખાડો હોય એની અંદર લલિતાંગને ઊંધો ઉતારી દે. હવે ઊંધો ઉતારે એટલે રાણીને એવું કે આ નીચે પડી જશે, નીચેથી ભાગી જશે, પણ એવું થતું નથી. લલિતાંગનું થોડું હેવી બોડી હતું એટલે એ અડધો લટકી ગયો અંદર. હવે એની માટેનું ખોરાક શું? સંડાસની અંદર જે વસ્તુ જાય ધેટ વોઝ હિઝ ફૂડ. એની માટે બસ એ જે વસ્તુ અંદર જાય એ જ એનું ખાવા પીવાનું હતું. એને જે મળે એ ખાય. ધીમે ધીમે એક મુસળધાર વરસાદ થયો. થોડો આ પતળો થઈ ગયો હતો, 8-9 મહિના થઈ ગયા હતા એટલે આ પતલો થઈ ગયો હતો, અને મુસળધાર વરસાદ પડ્યો એટલે પ્રેશર આવ્યો એટલે સીધો નીચે ઉતર્યો. એટલે નીચે જે ઓલી સ્વીપર હોય જે ઝાડુ વાળવા વાળી હોય એને જોયું કે આ અદકતરી હાલતમાં યુવાન છે એટલે એને ઓળખે ને પછી એના પિતાના ત્યાં મૂકે. એના પિતા બહુ મોટા શેઠ હતા એટલે કોઈને ખબર પડવા દીધી નહીં, અને એનું પ્રોપર દવા કરાવી, એને ખવડાયો પીવડાયો, અને 2 વર્ષમાં યુવાન પાછો રેડી થયો. અને પછી ફરતી ઘોડે સવારી કરીને જેમ નીકળે એમ ગયો. એટલે રાણીએ ફરતી એને લુભાવવાનો પ્રયાસ કર્યો. ત્યારે એને રિયલાઇઝેશન થયું કે ભાઈ હવે મારે આ પાછી વાસનામાં આવવું નથી. પણ આ દ્રષ્ટાંતમાં સમજવા જેવું આ છે કે જે રાજા છે એ મોહ છે, જે રાણી છે એ વિષય અને વાસના છે, અને જે માતા છે એ 9.5 મહિનાનું જે સંડાસનું જે ઉંદર કે છે એની અંદર છે, અને એની અંદર રહેલો જે આત્મા છે લલિતાંગ છે. ઇફ યુ ડુ ધ સેમ મિસ્ટેક ઇન ધીસ લાઈફ, તમે તમારી આત્માને વાસનાઓમાંથી, ઇન્દ્રિયોના કબજોમાંથી કાઢશો નહીં તો અગેન એન્ડ અગેન આ જન્મોમાં ભોગવવું પડશે. અને તમને ખબર બી નથી કે તમે તમારો સુનેરો ભવિષ્ય જે તમે રચી શકો છો એ અત્યારથી માસુમિયતથી તમે કાઢી નાખશો અને ગવાઈ દેશો. કેટલાય યુવાનો એવા હશે જે ગંદુ જોઈને કદાચ કોશિશ કરતા હશે બહાર આવવાની, પણ આવી નથી શકતા. ગંદુ વાંચીને કોશિશ કરતા હશે કે આ મને ગમતું નથી, પણ કરે જતા હશે. પણ કેટલાય યુવાનો કે મિડ લેવલના યુવાનો, 40 વર્ષના યુવાનો ક્યાંય લફડામાં ફસાયેલા હશે, કઈ બી હશે, પણ ઇમિડિયેટલી દોસ્તો જો તમે આ ઇમિડિયેટલી એવું વિચારશો કે આઈ વોન્ટ ટુ કમ બેક, મારે થીન લાઈનથી પાછું આવવું છે, તમારું જે મન છે ને એ રીતે કામ નથી કરતા કે તમે પેલા ખોટા હતા હવે સાચા થઈ ગયા. એ રીતે કામ કરે છે કે હવે તમે ખાલી થઈ ગયા. મન તમારું ખાલી થવું જરૂરી છે, એન્ડ ધેન યુ કેન બાઉન્સ બેક, યુ કેન અચીવ એનીથિંગ યુ વોન્ટ ઇન યોર લાઈફ. પણ આ દ્રષ્ટાંતથી મારે ખાલી એટલું જ કહેવું છે કે જો તમે ફસાશો નહીં, તમે લોભમાં નહીં આવો, તમારા સરાઉન્ડિંગના લોભમાં નહીં આવો, ને ધ મુમેન્ટ યુ ડિસાઇડ દેટ આઈ વોન્ટ ટુ લીડ માય લાઈફ, આઈ વોન્ટ ટુ લીડ માય ફેમિલી, આઈ વોન્ટ ટુ બી ધ બેસ્ટ ફાધર, આઈ વોન્ટ ટુ બી ધ બેસ્ટ સન, આઈ વોન્ટ ટુ બી ધ બેસ્ટ હસબન્ડ, આઈ વોન્ટ ટુ બી ધ બેસ્ટ ડોટર, તો તમે સામેથી યુનિવર્સ તમને મોકલશે, જે તમે ફસાયેલા છો એમાંથી બહાર નીકળવાનો મોકો આપશે, અને સંજયભાઈ જેવા મોટિવેશનલ સ્પીકર મળશે, અને એની લાઈનથી તમે ઇન્સ્પાયર થશો, અને યુ વિલ બી એબલ ટુ કમ બેક. Be unstoppable.